ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ આ ત્રણ લેંગ્વેજ છે તે આમ તો આજના યુવાનો સરળતાથી જાણતા હોય છે, પરંતુ હાલ આપણી સાથે છે રક્ષિતભાઈ ભટ્ટ કે જેઓ એક બે નહીં પરંતુ અલગ અલગ જે છે ઘણી બધી મલ્ટિપલ લેંગ્વેજ જાણે છે. આપણે એમની સાથે વાત કરીશું. આપ ટોટલ કેટલી લેંગ્વેજ જાણો છો અને કઈ કઈ લેંગ્વેજ જાણો છો? હું ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી સિવાય જર્મન, ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ, પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, નોર્વેજિયન, સ્વીડિશ, ફિનિશ, રશિયન, સર્બિયન, હંગેરિયન અને રોમાનિયન ભાષા જાણું છું. ટોટલ કેટલી ભાષાનું આપણે જ્ઞાન છે? આ ટોટલ 17 ભાષાઓ થઈ છે, હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતીને ગણીને. ખાસ કરીને કોઈ એવું સેન્ટેન્સ કે જે આપ મલ્ટિપલ લેંગ્વેજમાં બોલી શકો? ચોક્કસ. આપણે ગુજરાતી ભાષામાં લોકોને કેમ છો કહીએ છીએ, હવે અલગ અલગ ભાષામાં બોલશું. કેમ છો, કેસે હો, હાઉ આર યુ, કોમે વાતુ, કોમો સ્ટાય, કોમો એસ્તાસ, યો માદુ, કાકવી, કાકોસી, ઓય ઓય. ખાસ કરીને અલગ અલગ લેંગ્વેજ શીખવા પાછળનો આપણો હેતુ શું હતો? એક બનાવ બન્યો હતો જ્યારે 2018ની વાત છે. મારા એક મિત્ર હતા જેમ અભ્યાસ માટે કેનેડા ગયા હતા અને ત્યાં કિબેક પ્રોવિન્સમાં એમને એક યુનિવર્સિટી સાથે હતા. હવે ત્યાં એ ફ્રેન્ચનું ખૂબ મહેનત કરી ફ્રેન્ચ ભાષા શીખી એની એક્ઝામ આપીને ગયા હતા. પણ જ્યારે લોકલ લોકો સાથે વાત કરે છે તો એમને એવું ફીલ થતું હતું કે નહીં, એટલા બધા લોકો ઇન્વોલ્વ નથી થતા. વાત તો કરે છે પણ જેટલા ઇન્વોલ્વ થવા જોઈએ એટલે એવી રીતે નથી થતા. પછી થોડા ઊંડા ઉતર્યા આ મેટર ઉપર તો ખબર પડી કે એક્સેન્ટ જે વસ્તુ જે છે કોઈ પણ ભાષામાં, એને એક્સેન્ટ જે આવવી જોઈએ, જે લોકો જે એક્સેન્ટમાં વાત કરે છે, જે રીતે સ્લેંગ વર્ડ્સમાં કે કોઈ પણ એની લોકલ લેંગ્વેજમાં વાત કરે છે, એ વસ્તુનો એમનો એક ગેપ હતો કે અંતર હતો. આ જ અંતરના લીધે પછી મને ઈચ્છા થઈ કે ચાલો હું ભાષા શીખું છું અને જો મદદરૂપ થઈ શકીએ તો એમને મદદ કરીએ. એટલે સમયમાં જ્યારે તમે બિઝનેસ આટલો બધો ડેવલપ થાય છે તો કઈ રીતના તમારે જે છે મદદરૂપ થતી હોય છે મલ્ટિપલ લેંગ્વેજ? હવે હું પોતે ફ્રીલાન્સિંગ કરું છું અને લોકોને આપણે ટ્રેનિંગ આપવાનો પણ પ્રયાસ કરીએ છીએ, અથવા તો કોઈને મદદરૂપ થાય એ રીતે. જ્યારે તમે બહારના લોકો સાથે કામ કરો છો, કોઈ પણ લોકો છે જેમની મૂળ ભાષા અંગ્રેજી નથી, એમના માટે આ એક બહુ ઉપયોગી વસ્તુ છે કે એમના બિઝનેસમાં જ્યારે એમની સાથે આપણે એમની જ ભાષામાં વાત કરીએ છીએ તો એમને વિશ્વાસ બેસે છે અને એક રીતનો જે કહીએ કે કોન્ફિડન્સ આવે છે આપણા તરફ. એક ઇમ્પ્રેશન આપણે બેસાડીએ છીએ કે નહીં, આ લોકો સક્ષમ છે આપણી સાથે કામ કરવામાં, આપણી ભાષા જાણે છે અને એક રિલેશન બંધાય છે કે એક સંબંધ બંધાય છે. ખાલી બસ બિઝનેસ કરવા માટે એમ જ નહીં કે તમે કામ કરો છો, એક સંબંધ સાથે તમે કામ કરો છો. તો બહુ જ જરૂરી છે આજના સમયમાં આપણે બીજી ભાષાઓ જાણવા માટે. ખાસ કરીને આપણે ગુજરાતમાં ઘણા બધા ટુરિસ્ટ પેલેસો છે. ચોક્કસ. કયા ટુરિસ્ટ પેલેસો જે જગ્યાઓ એવી છે કે જ્યાં વિદેશના લોકો આવતા હોય છે અને ત્યાં મલ્ટિપલ લેંગ્વેજથી શું ફાયદો થાય? ચોક્કસ. આપણા ગુજરાતમાં એવી ઘણી બધી જગ્યાઓ છે જ્યાં ટુરિસ્ટ આવે છે અલગ અલગ દેશોમાંથી, અને જ્યારે આપણે એમની ભાષામાં એમની સાથે વાત કરીએ છીએ, એમને થોડો વાતચીત કરવાનો પ્રયાસ કરીએ છીએ તો એમને થોડો આવકાર લાગે છે, એમને મજા આવે છે આપણી સાથે વાત કરવામાં. કે એવી રીતે નહીં કે તમે ખાલી ઇંગ્લિશમાં વાત કરો છો. જ્યારે કોઈ માણસને તમે કોઈ ભાષામાં સમજાય એ રીતે વાત કરો તો એમના મગજમાં જાય છે, પણ જ્યારે એમની ભાષામાં વાત કરો છો ત્યારે એમના હૃદયમાં જાય છે. તો આ જ રીતે તમે કોઈ પણ ટુરિસ્ટ સાથે એમની ભાષામાં વાત કરવાનો તમે પ્રયાસ કરો છો તો એમને વધારે મજા આવે છે, એમને આવકાર લાગે છે અને આપણું કલ્ચર છે એ આપણે વધારે એમને બતાવી શકીએ છીએ. તો એક રીતનું કે હળી મળીને આપણી સાથે વાત કરે, એમનો સમય પણ સારો થાય અને આપણને પણ મજા આવે. ખાસ કરીને જ્યારે આટલી બધી લેંગ્વેજ શીખતા હોવ છો ત્યારે ક્યાંક લોકોને લેંગ્વેજ શીખવી હોય મલ્ટિપલ લેંગ્વેજ, તો એમને કઈ રીતના આપ ટીપ આપશો અથવા તો શીખવી કેટલી અઘરી હોય છે અથવા સહેલી હોય છે? હા, હવે પહેલાં તો લેંગ્વેજ શીખવી એ તમે જ્યારે કોઈ પણ ચાલુ કરો છો તો સ્ટાર્ટિંગમાં તમને બહુ જ અઘરું લાગે છે. શરૂઆત તમને એવું લાગશે કે નહીં આ થોડું અઘરું છે, પણ જેમ જેમ આપણે શીખતા રહીશું એમ તમને વધારે મજા આવે છે. હવે કોઈ પણ એપ્લિકેશન સાથે તમે જ્યારે શીખો છો, જે ટીચિંગ કોચિંગ એવી રીતે જે કરવાનો તમને દાવો કરે છે, એ મેં ખુદે પણ ટ્રાય કર્યું છે. જેમ કે ગૂગલમાં ટ્રાય કર્યું છે, ડ્યુઓલિંગો એપ્લિકેશન છે. પણ જે તમારો જે હેતુ જે છે કે તમે એક બિઝનેસ તમે એક્સપાન્ડ કરો છો અથવા તમે કામ માટે જ્યારે વાત કરો છો તો ત્યારે આ બધા પ્રયાસ તમારા નિષ્ફળ જાય છે એ તમારું કામ પૂરું કરવા માટે.
એટલા માટે કોઈ પણ વ્યવસ્થિત જ્યાં ટ્રેનિંગ આપતા હોય છે ત્યાં તમે કરો છો ઓનલાઈન કે વર્ચ્યુઅલી તમે કરી શકો છો, અથવા તમે ત્યાં જઈને ઇન પર્સન જે કહેવાય અથવા સામે બેસીને જ્યારે તમે કરતા હો છો તો એ વધારે સારું છે. ખાસ તમને કઈ ભાષા અઘરી લાગી અને એનું કારણ શું? કઈ ભાષા સહેલી લાગી એનું કારણ શું? હા, ફ્રેન્ચ ભાષા મને થોડી અઘરી લાગી હતી, કેમ કે એમાં એવા ઘણા બધા શબ્દો અને વાક્યો છે જેમાં એક પ્રોપર ફોર્મેટ નથી. હવે જેમ કે આપણી સંસ્કૃત લેંગ્વેજને લગતી આવે છે જર્મન ભાષા, તે મને વધારે થોડી સહેલી લાગે છે, કેમ કે એક પ્રોપર ફોર્મેટ સાથે એમાં એ ભાષા થોડી તમે શીખી શકો છો. પણ ઓવરઓલ બધી ભાષાઓ તમે જ્યારે શીખો છો ત્યારે મજા આવે છે. હવે કોઈ પણ વસ્તુ અઘરી નથી, આ તો શરૂઆતનો સમય હતો. ખાસ કરીને આજનો જે સમય છે, આવતા જે દિવસો છે એમાં મલ્ટિપલ લેંગ્વેજ આવડવી કેટલી જરૂરી છે? આજના સમયમાં તમે જોઈ શકો છો અને આપણને બધા ચેનલ્સમાં બધી જગ્યાએ તમને બતાવે જ છે કે આપણી ડિપેન્ડન્સી છે જે યુએસ સાથે છે, યુકે સાથે છે, કેનેડા સાથે છે, એ કેટલી આપણને મદદરૂપ થતી નથી કોઈ પણ રીતે. કે એક દેશ સાથે તમારે વ્યાપાર થોડો વધારે છે તો એ તમારી ઉપર એક શું કહેવાય કે એક બોટલનેક ગણાય છે, અથવા તો તમારી ડિપેન્ડન્સી વધી જાય છે. આપણે વધારે નિર્ભર રહીએ છીએ એમની ઉપર. આ જ માટે અલગ અલગ ભાષાઓ જે યુરોપિયન ભાષાઓ જે છે એમનો જ્યારે મેં જે પ્રયાસ કર્યો હતો શીખવાનો, મને ઘણી રીતે કામમાં મદદરૂપ થઈ હતી અને લોકોને પણ બિઝનેસ માટે, એમના એજ્યુકેશન માટે, અથવા તો કોઈ પણ ધંધાકીય રીતે તમારે જ્યારે તમે એમના દેશમાં ખાસ કરીને ટુરિઝમ અથવા તો તમે ઇન પર્સન તમે ધંધો લેવા જાઓ છો તો એ બહુ જ તમારા માટે સારું રહે છે. અને 60થી 70% માર્કેટ ખાલી ઇંગ્લિશ બોલતા જ દેશોનું નથી, એ બીજા દેશોનું છે. તો એક વિનંતી છે કે આપણી ગવર્મેન્ટ આપણને ઘણો સપોર્ટ કરે છે, એટલે આપણે જવું જોઈએ, બીજી ભાષાઓ શીખવી જોઈએ. અને આગળના સમયમાં તમને કામ જોઈએ છે, એમ્પ્લોયમેન્ટ જોઈએ છે, જોબ જોઈએ છે, અથવા તો તમારે બિઝનેસ કરવો છે, તો આના માટે બહુ જ ઉપયોગી છે. રક્ષિતભાઈ, ખાસ કરીને આપ આટલી બધી લેંગ્વેજ જાણો છો, તો જ્યારે કોઈ વિદેશી ડેલિગેટ્સ આવે છે તો કોઈ બિઝનેસ માટે આપણી મદદ લેવાય છે ખરી? ચોક્કસ આપણે મદદ કરી છે આ વસ્તુઓ માટે. એઝ અ ટ્રાન્સલેટર મદદ કરીએ છીએ, અથવા તો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ જે ટેકનિકલ ભાષામાં કહેવાય કે એક વ્યક્તિ છે જે બીજાના થકી વાત કરે છે એમની સાથે, કોઈ પણ બિઝનેસ માટે અથવા તો કોઈ પણ પ્રેઝન્ટેશન છે અથવા કોઈ પણ ફોર્મ ભરવાના છે, ઈમેલ લખવાના છે, બધી વસ્તુઓ માટે. તો એ આપણે મદદ કરી છે. એમની સાથે આપણે ટ્રેનિંગ પણ આપીએ છીએ લોકોને, કોઈ પણ વસ્તુ થાય. અને વિદેશી ડેલિગેટ્સને એક વસ્તુઓ હંમેશા જોતી હોઈએ છીએ કે એમની ભાષા વધારે સમજાય, એમના કલ્ચર પ્રમાણે થોડો એમને મદદ મળે, એવું એમનું એક્સપેક્ટેશન હોય છે અથવા તો એમની ઈચ્છાઓ હોય છે. હા, ચોક્કસથી આ હતા રક્ષિતભાઈ ભટ્ટ કે જેમણે જે છે એ અલગ અલગ ભાષાઓ વિશે ખૂબ જ રસપ્રદ વાતો કરી. જેમાં જે છે આજના સમયમાં જ્યારે ભાષા છે એ બિઝનેસ સાથે સાથે ક્યાંક ને ક્યાંક કેરિયરની પણ એક નવી ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. અને અલગ અલગ ભાષા જ્યારે આવડતી હોય છે ત્યારે જે છે એ સારી કંપની કે જેમાં મલ્ટીનેશનલ કંપનીઓ હોય છે તેમાં પણ ક્યાંક જોબની ઓપોર્ચ્યુનિટી બનતી હોય છે. તો સાથે સાથે એક પોતાના માટે પણ એક કોન્ફિડન્સ વધતો હોય છે અને લોકો માટે પણ કંઈક આશ્ચર્યથી પણ લોકો જોતા હોય છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.